સાચું મતદાન શું છે? સ્થાનિક ચૂંટણીમાં તમારો એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર આપણા દરવાજા પર આવી પહોંચી છે અને આ સાથે જ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ફરી ઊભો થાય છે. શું આપણે આ વખતે સાચું મતદાન કરીશું? દરેક વખતે ચૂંટણી આવે છે, નેતાઓ આવે છે, વચનો આપે છે, વાયદાઓ કરે છે, પણ ચૂંટણી પૂરી થયા પછી ઘણા વખત આપણે એ જ પ્રશ્નો સાથે જીવતા રહીએ છીએ. તૂટેલા રસ્તા, પાણીની તકલીફ, કચરો, ટ્રાફિક. શું તમારા વિસ્તારમાં આજે પણ રસ્તાઓ ખરાબ છે? શું પાણી માટે હજુ પણ મુશ્કેલી પડે છે? શું સફાઈ અને આરોગ્ય સેવાઓ યોગ્ય નથી? જો જવાબ હા છે, તો હવે સમય આવી ગયો છે ફક્ત મત આપવાનો નહીં, પણ સાચા ઉમેદવારોને પસંદ કરવાનો. સમસ્યા ક્યાં છે? મિત્રો, આપણી સાથે મોટી ભૂલ શું છે તે આપણો મત આપીએ છીએ જ્ઞાતિ જોઈને, આપણે મત આપીએ છીએ પાર્ટી જોઈને, આપણે મત આપીએ છીએ લોકપ્રિયતા જોઈને, પણ આપણે ક્યારેક વિચારીએ છીએ કે આ વ્યક્તિઓ મારા વિસ્તારમાં શું કામ કર્યું છે. જ્યારે ચૂંટણી આવે છે, જ્યારે ઘણા લોકો તમારા ઘરે આવશે, હાથ જોડશે, મીઠી વાતો કરશે, પણ શું એ લોકો ગયા 5 વર્ષમાં ક્યારેય તમારી પાસે આવ્યા હતા? સાચો કોણ નેતા? સાચા નેતા એ નથી જે ફક્ત સ્ટેજ પર ભાષણ આપે. સાચો નેતા એ છે જે તમારા દુઃખમાં ઊભો રહે, જે તમારા પ્રશ્નોને પોતાની સમસ્યા સમજે અને દિવસ રાત તમારી સેવા કરવા માટે તૈયાર રહે. લોકો સાથે બેઠકો, સમસ્યાઓનો ઉકેલ લાવે. એવા નેતા પસંદ કરો જે ફોન ઉઠાવે, જે તમારા વિસ્તારમાં દેખરેખ રાખે, જવાબદારીપૂર્વક તે કામ કરે. કારણ કે વિકાસ શબ્દોથી નહીં, કામથી આવે છે. જ્ઞાતિ અને પક્ષ ઉપર ઉઠીને મિત્રો, એક એવું કડવું સત્ય છે જ્યાં જ્ઞાતિ અને પક્ષના નામે આપેલા મત ઘણી વખત વિકાસને અટકાવે છે. જ્યારે રસ્તો તૂટે છે તે કોઈ જ્ઞાતિ નથી હોતો, જ્યારે કોઈ પાણી નથી આવતું તે કોઈ પાર્ટી માટે બંધ નથી હોતું. તો પછી આપણે મત કેવી રીતે આપીએ છીએ? જ્ઞાતિ જોઈને. આ કારણે ધ્યાન રાખીએ. આ વખતે નિર્ણય લો, હું મારા વિસ્તારમાં માટે મત આપીશ, કોઈ પક્ષ કે જ્ઞાતિ જોઈને નહીં. મારો એક મત એટલો શક્તિશાળી છે. ઘણા લોકો કહે છે મારા એક મતથી શું ફરક પડશે, પણ હકીકત એ છે અનેક ચૂંટણીના પરિણામ ખૂબ ઓછા મતોથી નક્કી થયા છે. તમારો એક મત એ સારો નેતા પસંદ કરી શકે છે અથવા ખોટો નેતા જીતાડી શકે છે. યાદ રાખો, 5 વર્ષ સુધી તેનો પ્રભાવ રહેવાનો છે. જો આપણે સાચું મતદાન નહીં કરીએ તો આવનારો વિચાર વગર મત આપતા રહીશું, તો પછી વિકાસ અટકી જશે, સમસ્યાઓ યથાવત રહેશે અને પછી ફરી 5 વર્ષ પછી ફરિયાદો એની એ જ રહેશે. સમજદારીથી મત આપીએ તો આપણા વિસ્તારમાં બદલાવ આવશે, સુવિધાઓ વધશે અને આપણા બાળકોને સારું ભવિષ્ય બનશે. મિત્રો, આ વખતે ફક્ત માત્ર મત આપવો નહીં, કામ જોયા વગર મત ન આપવો. હાજરી અને જવાબદારી જોવી, વિકાસ અને પ્રથા સ્થાન આપવું. તમારો એક મત તમારા વિસ્તારનું ભવિષ્ય બદલી શકે છે. જો આ ચૂંટણીમાં સમજદારીથી મત આપો, યોગ્ય નેતા પસંદ કરો અને સાચા અર્થમાં લોકશાહી મજબૂત બનાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.